સમગ્ર ગુજરાતમાં ફાગણ સુદ પાંચમ લીંબદ માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ધામધૂમથી પૂજા આરાધના અને અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લીંબાચિયા પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે। ત્યારે નવસર્જન લીંબદ સમાજ યુવક માલપુરિયા 1284 આયોજિત આગળ સુદ પાંચમના દિવસે માલપુર તાલુકાના કાસવાડા ગામે સ્વર્ગસ્થ શિવાભાઈ ખાતુભાઈ વાણંદ પરિવાર દ્વારા આવશ્યક કાસવાડા મુકામે માતાજીના હોમ હવન પૂજા આરાધના બાદ કાસવાડા મુકામેથી ડીજે સાથે રથમાં માતાજીનો ફોટો અને ઘટ સ્થાપન બાદ શણગારેલા રથ સાથે માતાજીના રથનું પગપાળા અને બાઇક ગાડી સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। માતાજીનું આનંદ પ્રથમ ઇપલોડા મુકામે રથનું સ્વાગત થયું હતું, જ્યાં સ્વાગત બાદ માતાજીના રથની આરતી ઉતારવામાં આવી અને ત્યાંથી રથ કમરોડા અને ત્યાંથી સિસોદરા મુકામે લઈ જવાયો હતો, જ્યાં પણ રથનું સામયું કર્યા બાદ રથનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મેઘરજના મુખ્ય બજારમાં થઈને ડીજે સાથે લીંબજ ગામ મેઘરજ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સમૂહ આરતી કરાઈ હતી। ત્યારબાદ માતાજીના પ્રાગટ્ય દિવસના સમગ્ર આયોજનના મુખ્ય દાતા કાસવાડા પરિવાર સહિત તમામ દાતાઓનું માલપુરિયા 1284 વાળંદ જથ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લીંબજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કેક કાપી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। માલપુરિયા 1284 વાળંદ જૂથ આયોજિત પ્રથમ લીંબજ શોભાયાત્રા કાસવાડા પરિવાર તરફથી માતાજીના રથનું નિર્માણ થયું અને ત્યાંથી કાસવાડાથી લીંબજ ધામ મેઘરજ સુધી એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં સમગ્ર માલપુરિયા 1284 વાળંદ જૂથના તમામ જ્ઞાતિજનો, મોટી સંખ્યામાં બહેનો, યુવાનો જોડાયા હતા। આ શોભાયાત્રાની સાથે સાથે મા લીંબજ ભગવતીના આશીર્વાદ સમગ્ર સમાજ ઉપર બન્યા રહે અને એકતાના દર્શન આજે જોવા મળ્યા, જેથી કરીને આ જે શોભાયાત્રા હતી એ દીપી ઉઠી છે। ત્યારે આવી સમગ્ર શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કાર રેલી અને બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી અને આ રેલીના સાથે સાથે એક સમગ્ર માલપુરિયા 1284 વાળંદ જૂથનું એકતાના દર્શન કરવામાં આવ્યા હતા। સમગ્ર માલપુરિયા 1284 ગોળ વતી હું જોડાયેલા તમામ ભક્તજનોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ રથને જે પ્રસ્થાન કરાવ્યું છે એવા કાસવાડા વાળંદ સમસ્ત પરિવારનો પણ હું સમગ્ર ગોળ વતી અભિનંદન કરું છું અને સમગ્ર આ કાર્યક્રમને એટલે કે શોભાયાત્રાના કાર્યક્રમને દીપાવવામાં જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જીટીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી।